ઓકે, જય જીનેન્દ્ર. સ્વામી મથણ વંદામી સાતામાં સ્વામી. હાજી. મથણ વંદામી સ્વામી સુખ સાતામાં. હો, આનંદ આનંદ. કેટલી ઠંડી છે ત્યાં? અરે બહુ ઠંડી છે સ્વામી. તો અમારા જેટલી નહીં. હા, તમારી એ બાજુ વધારે કોઈ. અમારે અત્યારે વંદના કરી લઈએ. હા, -6 છે અને પવન માઇનસ એટલો છે કે અરે બાપરે. સત્કારી સમ્માણી મે કલ્યાણમ મંગલમ દેવ્યમ જયમ પ્રજાસન મથણ વંદામી સ્વામી. હાજી. સમ્માણી મે કલ્યાણમ મંગલમ દેવ્યમ જયમ પ્રજાસન મથણ વંદામી સ્વામી. હાજી. નમો રિયંતાણ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લય સવ સાહુણંગ નમો રિયંતાણ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લય સવ સાહુણંગ નમો રિયંતાણ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લય સવ સાહુણંગ એસો પંચન મુક્તારો સવ પાવપણાસણં મંગલાણં ચ સભ્યસેમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગપ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ञा हो कहने से मेरी परम कृपालु देश की आज्ञा मानी जिनानाय पुनन्ताणं આ કોનું આવે છે વચ્ચે? હેલો. હા બોલો સ્વામી. હા, વચ્ચે કોનું આવતું હતું? કઈક આવતું હતું એટલે વિભાબેન નું ચાલુ હતું. વિભાબેન ને ત્યાં વાગતું હતું. અચ્છા અચ્છા અચ્છા, ચાલો આપણું બીજું અધ્યયન હવે આજે પૂરું કરશું આપણે. બીજા અધ્યયનનો ત્રીજો ઉદ્દેશો, બીજા અધ્યયનનું ઘણા દિવસે આપણે સુયગડાંક સૂત્રને હાથમાં લઈએ છીએ. બીજા અધ્યયનનું મુખ્ય વિષય છે મોહનીય રૂપી વૈતાલને કઈ રીતે જીતવો, મોહને કઈ રીતે દૂર કરવો. આ અધ્યયનની અંદર મોહને વૈતાલની ઉપમા આપી છે. તો આપણે આવ્યા છીએ આગળમાં કે મોહ વૈતાલને જીતવા માટે અહીંયા આગળ એની અલગ અલગ રીતે પ્રેરણાઓ આપી છે. એટલે અહીંયા કે જે કામ ભોગથી વિરક્ત હોય એ જ સાધક અથવા તો એ જ વ્યક્તિ પરમાત્મા તુલ્ય હોય અથવા તો મુક્ત તુલ્ય હોય કે જેણે સંસાર પરિભ્રમણના મુખ્ય કારણભૂત એવા બે સાધન કંચન અને કામિની એટલે સચિત પરિગ્રહ અને અચિત પરિગ્રહ, આ બંને પરિગ્રહ જે સંસાર પરિભ્રમણના મુખ્ય બે કારણો છે, એ બે કારણો જેને છોડ્યા છે એ સાક્ષાત્મા પરમાત્મા સમાન છે એવું સુયગડાંક સૂત્રનું કેવું છે. એ મુક્ત ન હોય તો પણ મુક્ત તુલ્ય કે જેણે આ બે ચીજની આસક્તિનો ત્યાગ કર્યો છે. બરાબર. ગુરુદેવ પણ એવું અમને કહેતા કે જ્યાં સુધી કંચનને જોઈને, સોનાને જોઈને કે
આવી મૂલ્યવાન ધાતુને જોઈને આંખમાં ચમક આવે તો સમજી લેવાનું કે હજુ આપણા બ્રહ્મચર્યમાં ક્યાંક અપવાદ છે. એવું ગુરુદેવ કહેતા. એટલે અહીંયા એ જ વાત છે કે જે કંચન અને કામિની આ બંનેના સંસર્ગથી અથવા બંનેની આસક્તિથી જે મુક્ત છે એ જ પુરુષ ખરેખર મુક્તિ અથવા તો મુક્ત થયાને તુલ્ય છે. જેવી રીતે કોઈ વ્યાપારી દૂર દૂર દેશથી આવતો હોય ને રાજા માટે ભેટ સોગાદ લઈને આવતો હોય તો દૂર દૂર દેશથી લાવેલી ભેટ સોગાદને જેમ રાજા ધારણ કરે છે એવી જ રીતે જે કામભોગથી મુક્ત છે, પાંચે ઇન્દ્રિયના વિષયોના વિકારથી જે પર છે, એ મહાપરાક્રમી સાધુ પણ જેમ રાજા એ બેટણાને ધારણ કરે છે, એ સામગ્રીને ધારણ કરે છે, એમ દૂર દૂર એટલે ક્યાંય પણ એની કામ કે ભોગની ક્યાંય પણ ઈચ્છા કે અપેક્ષા પણ નથી એવો અનાસક્ત સાધક એ પણ પાંચ મહાવ્રતને ધારણ કરે છે. હા, અને રાત્રિ ભોજનના ત્યાગને ધારણ કરે છે. કામ ભોગનું સેવન કોણ કરી શકે? તો કે જે ત્રણ ગૌરવમાં આસક્ત છે. આપણે કે તિહિમ ગારવેહિમ, ઈડી ગારવેહિમ, રસ ગારવેહિમ, સાતા ગારવેહિમ, જેને રુદ્ધિ, રસ અને સાતા, બરાબર, આ ત્રણેયમાં જે આસક્ત છે એ વ્યક્તિ કામ ભોગમાં મૂર્છિત બની અને એનું સેવન કરે છે. અને પરિણામ શું થાય? તો કે પરિણામ એ લોકો સમાધિને પામી શકતા નથી. જે સમાધિનું મૂલ્ય સમજે છે એ આ ત્રણથી દૂર રહે, પણ જે સમાધિનું મૂલ્ય સમજતા નથી એ આ ત્રણ ગૌરવની અંદર આસક્ત બની અને વિષયોનું અને વિકારોનું સેવન કરે છે. અને જે કામ ભોગોનું સેવન કરે છે એ વ્યક્તિ એના કીચડમાં એટલો બધો ફસાઈ જાય છે કે એનો આ લોક તો બગડે છે પણ એનો પરલોક પણ બગડે છે. નથી એ આ ભવ પણ છોડી શકતો કે નથી એ પરલોકના દુઃખોને પણ છોડી શકતો. અને અંતે એ પરમ દુઃખ અવસ્થાને પ્રાપ્ત કરે છે. કામ ભોગોને છોડવા હોય તો એના બે ઉપાયો છે. જેને પણ કામ ભોગથી મુક્ત થવું હોય એને માટે અહીંયા આગમકારે બે ઉપાય બતાવ્યા છે. એક ઉપાય એ છે કે કામ ભોગની ઈચ્છા જ ન કરે. હા, અને બીજું, જો પ્રાપ્ત કામ ભોગો છે જેને મળ્યા છે તો એમાં એ આસક્ત ન રહે. હા, એમ સમજે. ઉત્તરાધ્યયન સૂત્રના 13મા અધ્યયનની અંદર પણ આ જ વાત ચિત્ત મુનિ, સંભૂતિ વિજય મુનિ, એટલે સંભૂતિ એટલે બ્રહ્મદત્તના આત્માને સમજાય. ચિત્ત બ્રહ્મદત્તના જે શ્લોક છે તો ચિત્ત મુનિ બ્રહ્મદત્તને આ જ વાત સમજાવે છે કે તું નહીં છોડ તો એ તને છોડીને તો જવાના છે. એમાં સરસ એક ગુજરાતી આખું ગુજરાતીમાં એના ચિત્ત બ્રહ્મદત્તના શ્લોક છે. એમાં એક કડી બહુ સરસ છે કે પણ ફૂલ વિના તરુ ત્યજી પક્ષી ગણું દૂર જાય છે, તેમજ તજી જાય સહુ કામ ભોગ મનુષ્યને. જેમ ફળ ફૂલ વિનાના તરુને છોડીને, ઝાડને છોડીને પક્ષી ગણો અન્યત્ર ચાલ્યા જાય છે, એવી જ રીતે આ કામ ભોગો પણ અગર મનુષ્ય કામ ભોગોને સ્વેચ્છાએ છોડતો નથી તો કામભોગ એને છોડીને તો જતા જ રહેશે. આ પાક્કી વાત છે. હા,
બરાબર છે. એટલે એવું સમજીને કામભોગની ઈચ્છા પણ ન કરે અને કામભોગ મળ્યા છે તો એમાં આસક્ત ન બને, નથી મળ્યા એની જેમ રે, જેના કારણે એની દુર્ગતિ વગેરે ન થાય. સમજાણું? એટલે કામભોગ માટે મોહને છોડવા માટે અહીંયા આગળ આ એક વાત કરી છે આગમકારે. ગાથા છે, ગાથાના અલગ અલગ અર્થો મેં તમારી સામે રાખ્યા. અલગ અલગ ગાથાઓ છે આ. સમજાય છે ને બધાને? હેલો. જય સ્વામી. હા. પછી મોહને છોડવા માટે સૌથી મોટામાં મોટી ભાવના છે અનિત્ય ભાવના, શરૂઆતમાં આપી અને છેલ્લે હવે એને અસરણ ભાવનાનું વાત કરે છે આગમકાર. અને અસરણ ભાવના આપી અને મોહથી છૂટવા માટે 11 આચરણ સૂત્રો બતાવે છે અહીંયા આગમમાં. તો 11 આચરણ સૂત્રમાં પેલું સૂત્ર છે સર્વજ્ઞએ કહેલા અનુશાસન એટલે કે શિક્ષા, આગમ અથવા આજ્ઞાને સાંભળે. મોહને છોડવા માટે સૌથી પહેલું આચરણ સૂત્ર છે કે સર્વજ્ઞએ બનાવેલા જે અનુશાસન છે, મર્યાદાઓ છે, શિક્ષા છે, એને અથવા તો ભગવાને જે આજ્ઞા આપી છે એ આજ્ઞાને બરાબર સાંભળે. આણા વિજયે આજ્ઞાનો વિચાર ચિંતવે કે ભગવાને શું આપી છે આજ્ઞા. હા, તો કે શ્રાવકના 12 વ્રત, 11 ઉપાસક પ્રતિમા, સાધુના 5 મહાવ્રત, 12 ભિક્ષુની પ્રતિમા, શુભ ધ્યાન, શુભ જોગ, હા, વિતરાગ દેવની આજ્ઞાનું પાલન. તો આ જે વિતરાગ દેવની આજ્ઞા છે એ આજ્ઞાને એ બરાબર સાંભળે. કે સામે આપણી સામે ઇન્દ્રિયોના વિષયો આવી જાય તો આત્માએ કેમ રહેવું, જ્ઞાનીઓએ જે સૂચન આપ્યું છે, મર્યાદાઓ આપી છે, અથવા તો જે આપણને અનુશાસનો આપ્યા છે, આ અનુશાસનોને શ્રદ્ધાપૂર્વક એકદમ વ્યવસ્થિત રૂપે એને બરાબર સાંભળે. પેલી વાત શ્રવણે સાંભળવું. સર્વજ્ઞએ કહેલા અનુશાસન, શિક્ષા અથવા તો ભગવાનની આજ્ઞાને બરાબર સાંભળે. પછી બીજું, તે મુજબ સત્યમાં પરાક્રમ કરે. જે રીતે જ્ઞાનીઓએ ફરમાવ્યું છે તો એમાં એ પરાક્રમ કરે, એટલે એમાં એ પોતાના મન વચન કાયાના યોગોનો એમાં વ્યાપાર કરે, એનો ઉપયોગ કરે. ત્રીજું કે આપણને પ્રાપ્ત ક્ષેત્ર, ઘર, પછી ઉપધિઓ, હા, પછી શરીર, જે કંઈ પણ મળ્યું છે આપણને ઉદય ભાવના આધારે, કર્મના ઉદયથી આપણને જે જે સચિત કે અચિત આ જે કંઈ પણ પરિગ્રહની બાબતો આપણને મળી છે, હા, એ બધાની અંદર શું કરે તો કે એ બધાની અંદર મૂર્છા ભાવ ન રાખે. વાપરવાની ના નથી, પણ એમાં મૂર્છા કે આસક્તિ ન થવા દે. 9 પ્રકારના પરિગ્રહ છે: હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, ખેત, વસ્તુ, દુપ્પત, ચૌપદ વગેરે જે કંઈ પણ પરિગ્રહ છે તે બધાને વાપરવાની મના નથી, પણ એમાં મૂર્છા ભાવ, એમાં વૃદ્ધિ, એમાં આસક્તિ ભાવ ન કરે. આ ત્રીજું આચરણ સૂત્ર. ચોથું આચરણ સૂત્ર સાધુની વાત છે, એટલે ભિક્ષાચર્યામાં નિર્દોષ સુસ્તી ભિક્ષાચર્યામાં પોતાની આજીવિકા ચલાવે. પાંચમું, હે જ્ઞેય ઉપાદેયને જાણીને સર્વજ્ઞ કથિત સંવરનો જ આધાર લે. બરાબર છે. હવે તમારી સામે જે કંઈ પણ ઉદય ભાવના રૂપે ઉપસ્થિત થાય છે, જે પણ પ્રસંગો, ઘટનાઓ કે ઘટમાળો,
એ બધાને શું કરે તો કે એ બધામાં હેય જ્ઞેય અને ઉપાદેય આ ત્રણેયને જાણે. હેય જ્ઞેય અને ઉપાદેય આ વિવેક છે. હા, દરેક સાધકની પાસે આ વિવેક હોવો જોઈએ કે એની સામે જ્યારે પણ કોઈ ઘટના આવે, હા, તો હમ એ ઘટનામાં હેય છે છોડવા જેવી છે તો એને છોડી દે, જ્ઞેય છે જાણવા જેવી છે તો એને જાણી લે, અને ઉપાદેય એને જો કરવા જેવી છે તો આચરણ કરે, બાકી છોડી દે તો જાણીને ત્યાંથી પસાર થઈ જાય. તો હેય જ્ઞેય અને ઉપાદેય આ ત્રણેયનો વિવેક સમજીને એ શું કરે તો કે સંવરનો આધાર લે. એ એવી પ્રવૃત્તિ કરે કે જેનાથી સંવર થાય, આશ્રવનો બંધ ન થાય, કર્મ આવે નહીં. જી સ્વામી. બરાબર. જી. આ સૌથી મોટામાં મોટી વાત છે કે કર્મનો ઉદય આપણો સમયે સમયે ઘડીએ ઘડીએ ચાલે છે, અને હર કર્મના ઉદય કાંઈક ને કાંઈક ઘટના ઊભી કરે છે. પછી એ શરીરના સ્તરની ઘટના હોય કે સંયોગોના સ્તરની ઘટના હોય, બરાબર, પણ સમયે સમયે કોઈને કોઈ ઘટના તો ઘટે જ છે. હા, જી. તો એ તમામ ઘટતી ઘટનાઓમાં સંવરનો આધાર લે. સંવરનો આધાર લે એટલે શું કહેવાનું કે ઉદયને આધીન ન થાય. હમ હા, ઉદયને આધીન ન થાય. હવે ઉદયમાં એને આદરવાનું છે કે ભાઈ આ કામ કરવું પડે એમ છે તો સમિતિનો આશરો લે, અને એમ થાય કે આ કામ મારે કરવાની જરૂર નથી, આમાં મારે કઈ દખલગીરી કરવાની જરૂર નથી, તો હેય સમજીને છોડી દે, અથવા તો જ્ઞેય સમજીને પણ છોડી દે, જાણી લે, બસ વાત પૂરી. જી સ્વામી. સમજાણું? તો હમ આ એક બહુ મોટી વાત છે કે આપણી સામે સમયે સમયે આવા ઘટના પ્રસંગો ઘટતા હોય છે. તો જે ઉદય પ્રમાણે આપણે ત્યાં ઘટના ઘટે એ ઘટનામાં આપણે કેમ રહેવું? હા, હમ આવી નાની 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 જાગૃતિઓ આપણે કેમ કેળવવી કે હમ જેનાથી આશ્રવ ઘટે અને સંવર વધે. બરાબર ને? જી સ્વામી. હા, તો પાંચમું આચરણ સૂત્ર છે કે સંવરનો આધાર લે. બરાબર. હમ છઠ્ઠું આચરણ સૂત્ર છે કે પોતે પોતાના પ્રયોજનમાં ધર્મને આગળ કરે, કે જે કરવું છે એ ધર્મ માટે કરવું છે. શેની માટે કરવું છે તો કે ન ઈયલો ગઠિયાએ, ન પરલો ગઠિયાએ, નો કીર્તિવર્ણ સદશીલો ગઠિયાએ, નથી આ લોક માટે, નથી પરલોક માટે, નથી કીર્તિ વર્ણન શ્લાઘા પૂજા માન સન્માન એની માટે. તો કોની માટે કરવું છે તો કે નન્નથ કા નિર્જરા માટે, અને કા પોતાની પાત્રતાનું ઘડતર કરવા માટે. હા, જે પણ કરવાનું હોય તે કરે. તો એમાં પ્રયોજન શું આવ્યું? ધર્મનું આવ્યું. જી સ્વામી. નિર્જરા પણ ધર્મ છે. હા, અને યોગ્યતા પ્રાપ્ત કરવી એ પણ ધર્મ છે. જી. બરાબર. તો જે પણ કરે એમાં પ્રયોજન ધર્મનું રાખે. એને પૈસા કમાવાની જરૂર પડે તો ત્યાં પણ એ ધર્મને સાચવે. હા, આપણે ત્યાં 4 પુરુષાર્થની વાત આવે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો અર્થ અને કામ ઈ સંસારના પુરુષાર્થ છે, ધર્મ અને મોક્ષ ઈ આત્માનો પુરુષાર્થ છે. પણ કામ, અર્થ અને કામ એ પણ પુરુષાર્થ બને જો અગર એની અંદર પ્રયોજન, લક્ષ ધર્મનું હોય તો. જી સ્વામી. પૈસા કમાય પણ લક્ષ ધર્મનું. હમ કામભોગનું સેવન થાય પણ લક્ષ ધર્મનું. બરાબર. અગર ધર્મના લક્ષ પૂર્વકનો કામ પુરુષાર્થ હોય કે અર્થ પુરુષાર્થ હોય તો એ પુરુષાર્થ છે. બરાબર. તો છઠ્ઠું છે હરેક પ્રવૃત્તિમાં ધર્મનું પ્રયોજન રાખે, ધર્મને માટે કરે. સાતમું આચરણ સૂત્ર છે યથાશક્તિ તપ કરે, પણ શક્તિને ગોપવે નહીં. 12માંથી કોઈ પણ જાતના તપ, એ કોઈ પણ તપ છે એ પોતાની શક્તિ અનુસાર એ તપનું આચરણ કરે. 8મું સૂત્ર છે કે આખા દિવસમાં અધિકાંશ
ગુપ્તીનું સેવન કરે, જરૂર પડે ત્યારે જ સમિતિનું કામ કરે. બાકી અધિકાંશ શું કરે તો કે ગુપ્ત રાખે, પોતાના ઇન્દ્રિયોને, પોતાના યોગોને એ ગુપ્ત રાખે, પ્રવૃત્તિ ન કરે. તો અધિકમાં અધિક એ ગુપ્તી યુક્ત રહે, અને કરવાનું આવે તો યત્નાથી કરે. 9મું સૂત્ર છે કે સ્વામી કરવું ગુપ્ત પડે રાખે એટલે એ ધ્યાનમાં બેસો. હા ગુપ્ત રાખે એટલે ધ્યાનમાં બેસે એ. ધ્યાનમાં બેસે એ પણ થાય. હમ. અને ગુપ્તીનો અર્થ એ થાય કે એમાં પોતાના રાગદ્વેષ ભળવા ન દે, એને ગુપ્ત રાખે. ઓકે. કિશન. હમ. જેટલું જરૂર પડે એટલું જ કરે, એટલું ગુપ્તી કહેવાય. એટલે પ્રવૃત્તિઓ જેટલી બને એટલી ઓછી કરે. ઓછી. અને જે પણ પ્રવૃત્તિ કરે એમાં શું રાખે તો કે એમાં હંમેશા યત્ના રાખે. યત્ના એટલે જતના, વિવેક રાખે. હમ. 10મું છે એ પોતાનું અને બીજાનું અહિત થાય એવું કાંઈ ન કરે. પોતાનું પણ અહિત ન થાય ને સાથે સાથે બીજાનું પણ અહિત ન થાય એવું કામ કરે. અને 11મું છે એના લક્ષમાં મોક્ષને રાખે. એનું લક્ષ મોક્ષનું હોય. બરાબર છે. તો આ 11 બાબત મોહને છોડવા માટેની, આ 11 નાની 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 આપણને આ રેસીપી આપી છે. સમજાઈ ગઈ 11 વાતો? અને આ 11 સૂત્રો આચરણના આપીને છેલ્લે અસરણ ભાવના આપી છે. અસરણ ભાવના છ ગાથાની અંદર અસરણ ભાવનાની વાતો આપી છે કે સંસારી જીવો ધન દૌલત કમાય છે, શું કામ કમાય છે? પરિવાર ઉભો કરે છે, શું કામ કરે છે? કે ભાઈ એને ભવિષ્યમાં સહારો આપે, શરણ આપે. એકલા જીવી ન શકાય એટલે આપણને સહારાની જરૂર પડે, તો સહારા માટે એક પરિવાર વસાવે, સહારા માટે એ ધન દૌલત વગેરે વસાવે. તો એમાં ઈ સરણું મોગોતે કે પૈસા છે તો કાલે કઈ રોગ આવશે તો કામ આવશે, પરિવાર છે તો કાલે કઈ એવું ઘટના બને તો આપણે એકલા ન પડી જઈએ. તો અહીંયા આગમકારનું કેવું એવું છે કે તમે જેને જેને શરણ માનીને તમે એને વસાવ્યું, સાચવું, સર્જન કર્યું, તો એ સજીવ પદાર્થ હોય કે નિર્જીવ પદાર્થ હોય, એ જ્યારે પોતાનું જ શરણ નથી કરી શકતા, પોતાને જ બચાવી નથી શકતા, તો આપણને શરણભૂત કઈ રીતે બને? પૈસા રાખ્યા તો તમે પૈસા ખુલ્લા મૂકી શકો છો, એને સાચવવા માટે તમારે તિજોરી વગેરે રાખવું પડે છે. એની માટે કેટલું તમારે ધ્યાન રાખવું પડે, ચોરાઈ ન જાય, કોઈ લઈ ન જાય, ક્યાંય નુકસાન પહોંચી જાય, બળી ન જાય ક્યાંય તો કેટલી એની જાળવણી, કેટલી એની ઓલી કરવી પડે તમારે. તો એને સાચવવાય તમારે પાછી સુરક્ષા ઊભી કરવી પડે. તો એ તમારી સુરક્ષા શું કરે? અને શરણનો તો સીધે સીધો હિસાબ છે કે જે પોતાને બચાવી શકે એ જ બીજાને બચાવી શકે. જે વ્યક્તિ પોતાને બચાવી શકતા નથી, બીજાને શું બચાવશે? આ તો સીધો નિયમ છે. તો જે ચીજ પોતાનું ત્રાણ ન બની શકે, પોતાનું સંરક્ષણ ન બની શકે, પોતાનું શરણ ન બની શકે, એવી ચીજો સંસારમાં કોઈ દિવસ કોઈને શરણ આપી શકે નહીં. સમજાણું ને? પહેલી ગાથાની અંદર આ વાત કરી કે અજ્ઞાની જીવ જે ધન પશુ સ્વજનો
ધન દોલત આ બધાને જેને શરણ રૂપ માનતા હતા, એ સજીવ હોય કે નિર્જીવ હોય, એ બધું જ શરણભૂત થતું નથી, કારણ કે પોતે જ પોતાને બચાવી શકતા નથી, તો બીજાને શું બચાવે? બરાબર. તો પેલો વિચાર આ રીતે છે. પછી બીજો વિચાર કે દુઃખ, રોગ, દુર્ઘટના, મૃત્યુ આદિ જે પણ પરિસ્થિતિ આવે ત્યારે એ પરિસ્થિતિનો ભોગવટો તો વ્યક્તિ એકલા જ કરવો પડે છે. મને દુઃખ આવ્યું, મને રોગ આવ્યો, તો ભોગવવું કોને પડે? ખુદ ને. બીજા મને ખાલી સહાયભૂત સારા આશ્વાસન આપી શકે, બહુ બહુ તો મારી દવા કરાવી શકે, બહુ બહુ તો મને સાતા ઉપજાવી શકે, પણ ભોગવવું તો કોને? મારે જ. મારા ભોગવટામાં તો ભાગ ન પડાવી શકે, હમ મારી જી. વેદનામાં તો ભાગ ન પડાવી શકે. ના પડાય. હા ને? તો દુઃખ હોય, રોગ હોય, દુર્ઘટના હોય કે મૃત્યુ હોય, આવી કોઈ પણ પરિસ્થિતિ માણસે, વ્યક્તિએ, જીવે પોતાએ સ્વયં એકલાએ જ ભોગવવી પડે છે. એ સમયે કોઈ જ તમારી અડખે પડખે હોતું નથી. આ બધી ચીજોમાંથી કોઈ કોઈને બચાવી શકતું નથી. હા, અને આ જબરદસ્ત ઉપદેશ સિકંદરને સમજાણો એટલે એને 4 ફરમાન મૂક્યા. સિકંદરના 4 ફરમાન એટલે અસરણ ભાવના. આવડે છે તમને બધાને 4 સરણા? હા એટલે સિકંદરના 4 ફરમાન. તો સિકંદરના 4 ફરમાન છે એ અસરણ છે, અને એને બહુ ધક્કો લાગ્યો હતો. એની માને એને કીધું કે તું મને બચાવ, તો એની માએ કીધું કે બચાવ તો તારા બાપને શું કામ મરવા દેતા, તારા પિતાને હું ન બચાવી લેત, પણ બચાવવું એ મારા હાથમાં નથી. ત્યારે સિકંદરને લાગ્યું કે ઓહો, હું આ બધું કરું છું કોની માટે? હા, અને ત્યાં બરાબર એને જૈન સંતનો સમાગમ થયો, અને પછી એના 4 ફરમાન એને એક એકને ચકાસી જોયા. સેનાપતિને બોલાવ્યું, આખા સૈન્યને બોલાવ્યું, આખા જે કઈ પણ લૂંટી અને જે કઈ ધન ભંડાર ભેગો કર્યો તેના ઢગલાના ઢગલા કરાવ્યા. હા, અને પછી હા, અને વૈદો અને હકીમોના કાંધા ઉપર પોતાની નનામી ઉપડાવી, કે લોકોને ખબર પડે ને કે આ બધામાં અમે બચાવીએ ને અમે બધાની સુરક્ષા કરે ને અમે જીવનદાન આપીએ, આવી આવી વાતો કરનારા છે એ પણ મને બચાવી ન શક્યા. કોઈ કામ નહીં આવે. હા, તો એ આખી અસરણ ભાવના છે. અને 4 ફરમાન. તો આ બધી પરિસ્થિતિ, ઘટના, દુર્ઘટના કે મૃત્યુ, આવી કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ કોઈને બચાવી શકતો નથી, એમાંથી એને બહાર કાઢી શકતો નથી. હા, એટલે ડાયો માણસ, વિદ્વાન પુરુષ અથવા તો જ્ઞાનીજન એને કહેવાય કે જે કોઈ પણ પદાર્થને શરણભૂત ન માને. શરણભૂત હોય તો એક પોતાનો આત્મા જ છે, શરણભૂત હોય તો એક ધર્મ જ છે. અને બધા જ્ઞાની જેટલા પણ સાધકો છે એ માને કે દરેક જીવ, દરેક પ્રાણી પોતપોતાના પૂર્વકૃત કર્મ પ્રમાણે ગતિઓ પામે, યોનિઓ પામે, અવસ્થાઓ પામે, સુખ દુઃખ પામે, પરિસ્થિતિઓ પામે. આ બધું જે કંઈ પણ પામે છે એ વ્યક્તિ પોતાના પૂર્વકૃત કર્મ અનુસાર પામે છે. આ 100% વાત છે કે મને જે કંઈ પણ મળ્યું છે એ મારા કૃત કર્મનું ફળ છે, કોઈનું કરેલું કર્મ નથી. સમજાણું? તો મારું કૃત કર્મ મને ઉદયમાં આવ્યું છે, તો મારે જેની સાથે લડવું જોઈએ ને. કોઈને મારે શું અપેક્ષા રાખવાની, કોઈનો મારે સહારાનો શું કામ વિચાર કરવાનો? અને એટલા જ માટે મૃગાપુત્રને જયારે એના માતા પિતાએ કહ્યું હતું કે બેટા બીમાર પડીશ તો ત્યાં તને કોણ આહાર પાણી લાવીને આપશે, કોણ તને દવા દારૂ આપશે, કોણ તારી સેવા કરશે? સંયમી જીવન બહુ અઘરું છે. અને ત્યારે મૃગાપુત્રએ કેટલી સરસ વાત કરી હતી કે ગભુએ અરણ્યવા જહાં ચરઈ મેઘો એવમ ધમમ ચરિસામી.
હા, કે જેવી રીતે મૃગલો જંગલની અંદર બીમાર પડે તો કોણ એને દવા દેવા જાય છે, કોણ એને સાટા પૂછવા જાય છે, કોણ એને આહાર પાણી કે દાણા દૂણી દેવા માટે જાય છે. હા, પશુઓનો નિયમ છે કે જ્યારે બીમાર પડે ત્યારે એ લાંઘણ કરીને ચૂપચાપ પડ્યું રહે, અને ચૂપચાપ પડ્યું રહે ને કઈ ખાય નહીં એટલે જલ્દી સાજું થાય, તે સમય. કેમ કે હા. લાંઘણ એક ઔષધ છે. હમ. અને એ સાજું થઈ જાય, સાજું થઈ ગયા પછી પોતે જ પોતાના દાણા પાણી માટે નીકળે. અને આખો સંસાર કર્મથી ઘેરાયેલો છે, અને કર્મથી ઘેરાયેલો છે કે વ્યક્ત કરે કે ન વ્યક્ત કરે પણ બધા દુઃખથી આચ્છાદિત છે. હરેકની પાછળ કર્મનું દુઃખ તો છે જ. ઊભું જ છે. હા, એટલે આવા બધા કર્મના ફળોને જાણી, કર્મની પરિસ્થિતિને જાણી અને સંજોગોની મર્યાદા આ બધાને જાણીને સાધક પુરુષ શું કરે તો કે સંસાર પરિભ્રમણ કરનારા એવા કોઈ પણ દુષ્ટ કર્મો કે દુરાચરણ ન કરે. હમ. અશુભ કામ તો ન જ કરે. ન કરે. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. હમ, અસરણ ભાવના, અસરણ ભાવના ભાવે ને એને કોઈ દિવસ દુઃખ ન થાય કે કોઈ મારું કરતું નથી, કોઈ મારું ધ્યાન રાખતું નથી, કોઈ મને સાતા પૂછતું નથી, કોઈ મારી માટે કરતું નથી. કરી હમ. દે તો ઉપકાર માને, ન કરી દે તો અપેક્ષા ન કરે. હમ. જી સ્વામી. હા, કોઈ કરી દે તો એનો ઉપકાર માનવાનો કે ચાલો મને કરી દીધું ને એનો બહુ મોટો ઉપકાર છે. હમ. અને કદાચ સામે વાળો માણસ ન પણ કરે, એ પણ જીવ છે, એને પણ કોક વાર ઈચ્છા થાય, ન થાય ઈચ્છા તો ન હમ. કરે તો એની પાસે અપેક્ષા નહીં રાખવાની, તો તમારે કરી લેવાનું. હમ. આ રીતે જીવનને કેળવતા શીખો તો દુઃખ ન થાય. બરાબર છે? જી સ્વામી. હા, એટલે કોઈના ઉપર ડિપેન્ડેડ નહીં રહેવાનું, સેલ્ફ ડિપેન્ડ, પોતે પોતાના સ્વાવલંબન ઉપર જ જીવતા શીખવાની આદત પાડવાની. હમ. હા, અને કઈ પણ વસ્તુ છે માગ માગ નહીં કરો, જેટલું આપણે આપણાથી કરી શકતા હોય એટલું આપણે કરવાનું. અને સૌથી મોટી વાત એ છે કે તમે જેનો સમય વાપરો છો, તો સમય એ સૌથી મોટામાં મોટું તમારી પાસે સંસારમાં રોકી રાખવાનું કારણ બની જાય. તમે કોઈની પાસે હમ. કામ કરાવો તો તમે એનો સમય વાપરો, હમ. હા, એનું શરીર હમ. વાપર્યું, એના યોગોને વાપરા, તો આ બધાનું ઋણ તમારે ફેડવું નહીં પડે? જી સ્વામી. અને સમયનું ઋણ તો સૌથી મોટામાં મોટું ઋણ છે કે જે તમને સંસારમાં રોકી રાખે છે. આપણે ત્યાં સાધુને શ્રમણ એટલા માટે કીધું છે કે શ્રમ બધો પોતાની મેળે કરે, એટલો અર્થ છે કે જેટલો બને એટલો પોતે પોતાની રીતે કરે તો એ કોઈના ઋણાનુબંધ એના ઉપર ન આવે, એનો સંસાર ઘટે વધે નહીં. હમ. હમ. અને તમે કોઈની પાસે કરાવો છો ને અપેક્ષા રાખો છો તો તમારી ઉપર ઋણાનુબંધ બંધાય છે, અને જેટલા ઋણાનુબંધ બંધાય એટલો સંસાર વધે. હા, તો 9 પચખાણમાં એક પચખાણ એ પણ હોય કે સહાય પચખાણ. પોતે પોતાનું કામ પોતાની મેળે કરે, સહાયતાની કોઈ કરે તો કરી દે પણ સહાયતાની અપેક્ષા ન રાખે. પાકું? પાક્કું. હા, અને આવું કરતા આવડી જાય તો ઘરમાં પછી દુઃખ થાય કે મારું ધ્યાન રાખ્યું ને ન રાખ્યું ને રસોઈ બનાવી ને ન બનાવી ને એવી કોઈ ફરિયાદો કરવાનું મન થાય? જી ના સ્વામી. હા, જે થાય એનો સવળો અર્થ. જી સ્વામી. બરાબર. અને પછી છેલ્લે મોહને જીતવા માટે જ્ઞાનીઓએ એક નાનકડી એવી ચાબુક મારી છે આપણને કે હમ. આટલી સરસ તને વર્તમાનમાં બધી જ જાતની તને સુંદર ચીજો મળી છે, શ્રેષ્ઠ ચીજો મળી છે, બધું મળ્યું છે,
અને હવે અત્યારે જો મળેલી ચીજનો સદુપયોગ નહીં કર તો પછી બોધિ દુર્લભ છે તારી માટે. વર્તમાનમાં હા શ્રેષ્ઠ આપણને દ્રવ્ય મળ્યું છે, ત્રસપણું મળવું આ શ્રેષ્ઠતા છે, પંચેન્દ્રિયપણું મળવું આ શ્રેષ્ઠતા છે, ઉત્તમ કુળ મળવું આ શ્રેષ્ઠતા છે. તો છે કે નહીં? દ્રવ્યની શ્રેષ્ઠતા, ત્રસપણું મળવું, પંચેન્દ્રિયપણું મળવું, મનુષ્યની ગતિ મળવી, ઉત્તમ કુળ મળવું, હા જી સર. ખાનદાન કુળ હા. મળવું, જૈન કુળ મળવું, હમ ગળથુથીમાંથી આ બધા સંસ્કારો મળવા, તો આ બધી દ્રવ્યની શ્રેષ્ઠતા છે. હમ તો વર્તમાનમાં આપણી પાસે દ્રવ્ય શ્રેષ્ઠ છે, પછી આર્ય કર્મ ભૂમિનું આર્ય ક્ષેત્ર છે, તો ક્ષેત્ર શ્રેષ્ઠ છે. કાળ એટલે ધર્મનું આચરણ કરી શકીએ, ચોથો ને પાંચમો વારો તો કાળ શ્રેષ્ઠ છે. હમ હવે ખાલી શ્રેષ્ઠ શું કરવાનું છે? ભાવ. બરાબર? કેમ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આ ત્રણેય શ્રેષ્ઠ મળવા એ આપણા હાથની વાત નથી, એ નિસર્ગની કુદરતની વાત છે, આપણા પુનાઈના યોગોની વાત છે. એ આપણા હાથમાં નથી. આપણા હાથમાં કેવળ હોય તો શું છે? ખુદ ના પણ. એક ભાવ છે. હમ આપણા હાથમાં આપણા પુરુષાર્થને આધીન શું છે? ભાવ આપડા. ભાવ હાથમાં. ત્રસપણું મળવું આપણા હાથમાં છે? ના પંચેન્દ્રિય પણ આપણા હાથમાં છે? ના ઉત્તમ કુળ મળવું આપણા હાથમાં છે. હા કર્મ છે પણ એ પૂર્વકૃત છે ને. વર્તમાનમાં આપણે શું પુરુષાર્થ કર્યો કે આપણને આ મળ્યું? ભૂતકાળનો પુરુષાર્થ હતો આપણો. તો હમણાં હું તો પુરુષાર્થ ત્રસપણું મળવું, પંચેન્દ્રિય મળવું, ઉત્તમ કુળ મળવું આ બધા ઉદય ભાવો છે. જી સર. બરાબર? પછી આર્ય ક્ષેત્ર મળવું આ પણ ઉદય ભાવ છે. પછી અવસર્પનિકાનો ચોથો ને પાંચમો વારો એ મળવો, એ પણ કાળને આધીન છે, આપણે આધીન નથી. હવે આ ત્રણ મળવું એ નૈસર્ગિક છે, કુદરતી છે, એ આપણા હાથમાં નથી. અત્યારે વર્તમાનમાં આપણને આ બધું મળ્યું છે, તો હવે આપણે શું કરવું જોઈએ? જો આ ત્રણ શ્રેષ્ઠ મળી જવા પર પણ અગર આપણે આપણા ભાવની શ્રેષ્ઠતા ન કેળવીએ તો પછી શું બની જાય? તો કે પછી બોધિ દુર્લભ છે. હમ બોધિ દુર્લભ નો અર્થ છે કે આ ચાર માંથી કોઈ પણ વસ્તુની કમી તને રહેશે. દ્રવ્ય હશે તો ક્ષેત્ર નહીં હોય, ક્ષેત્ર હશે તો કાળ નહીં હોય, દ્રવ્ય ક્ષેત્ર હમ કાળ હશે તો ભાવ નહીં હોય. હા સમજાય છે? જી સર. હા અને બોધિ દુર્લભ નો અર્થ એ છે કે ભાઈ સામે બોધિ દેનારા હશે પણ તને કરવાનું મન નહીં થાય. હમ હા એટલે વર્તમાન તને આ બધી શ્રેષ્ઠતા મળી છે, તો મોહને જીતવા માટે તારા ભાવને કેળવતા શીખ. બરાબર છે? તું જેના ઉપર મોહ કરે છે એ સથવારો કેટલા વખતનો? ક્યાં હા સુધીનો? હમ વસ્તુનો મોહ હોય કે વ્યક્તિનો મોહ હોય, ક્યાં સુધી? આ ભવ છે ત્યાં સુધી જ ને. પછી હમ સ્વામી બરાબર. આજે હમણાં જે અમેરિકામાં આગ લાગી છે હજી બી બુઝાતી નથી. તો હા એને અમેરિકા લોસ એન્જલિસમાં જંગલમાં આગ લાગી છે હા હા અને બધું જ છે ને, એમની પાસે સત્તા છે, પૈસો છે, બધું જ છે હા પણ બધું છતાં જ છે, હજી છતાં પણ કાબુમાં નથી. કુદરતની સામે નાકામ છે. હા તો અને એમાં ઘણા બધા જે મોટા મોટા જે લોકો છે ત્યાં રહે છે એ લોકોનું બધું ખાક થઈ ગયું. તો આ હા હા. કયું ઓલું કહેવાય? બસ આ પરિસ્થિતિ છે, આ ઉદય ભાવો છે. હા અરે આ અસરણતા છે, એ તમને શરણ ન આપી શકે ને તમે લાખ પ્રયત્ન કરો તો પણ. તો જવાનું છે તો જવાનું જ છે, કઈ પણ હા કરીને. એ કુદરતનું છે, એ તમારા હાથમાં નથી. એ ઉદય ભાવને આધીન છે. તમારો ઉદય ખતમ એટલે એ ખતમ.
પણ સ્વામી કુદરત બી અગર કુદરત નું આપણે બધું કંઈક બધું બધું તમારી પાસે જે કંઈ પણ છે એ તમારા પુણ્યના ઉદયનું ફળ છે. જેવું હા ખતમ થયું બધું ખતમ થતા તમને કાચી સેકન્ડ ન લાગે. ભૈરું ભાદર્યું ઘર હોય બધું જ બરાબર હોય ને એક એક ભૂકંપ આવ્યો ને બધું વયું ગયું. 1 સેકન્ડની અંદર પરિવર્તન થઈ જાય. હા તમે હતા ન હતા થઈ જાવ. હમ. તો આ બધા ખેલ છે ઉદય ભાવના. જી સ્વામી. અને આ પરિસ્થિતિ છે સંસારના પદાર્થોની કે સંસારના સંબંધોની આ નરી વાસ્તવિકતા છે. આ જ તો અસરણ ભાવના છે. હમ. અનિત્ય ભાવના અને અસરણ ભાવના એકબીજાને કે જેટલું જેટલું અનિત્ય છે એ બધું જ અસરણભૂત છે. અથવા તો જેટલું જેટલું અસરણભૂત છે એ બધું જ અનિત્ય છે. એ તમારા હાથમાં નથી. જી સ્વામી. તમે ભલો પોતાનો માલિકીપણાનો દાવો કરો પણ એ તમારું નથી. અને તમારું થશે નહીં ક્યારેય. જી સ્વામી જી હા. કેટલાય મૂકીને વયા ગયા ને કેટલાય મૂકીને વયા જાશે. હમ. હા. હવે તમે વિચાર કરો કે જુનાગઢની અંદર ગજેન્દ્ર મુનિના પડદાદાએ કોઈ રાણી સિક્કાના ઘડા એના જગમાલ ચોકના ઘર નીચે હા જમીનમાં દાયટા હતા. હમ સમજાણું? હમ એમાં એનું એડ્રેસ નામ બામ બધું લખેલું હતું એમના દાદાના પપ્પાએ એટલે પડદાદાએ. હા હવે એ બધું લખેલું હતું અને હમ ઈ ઘોડો અમદાવાદ નીકળો. ઓહ, જુનાગઢમાં ડાયટો તો જગમાલ ચોકમાં એના ઘરના ફળિયામાં ઈ નીકળો અમદાવાદ. ઈ કેવી રીતના થાય સ્વામી? હા તો જમીનમાં બધા ધન બદલાય છે. તમારું તમારું જ રહેશે એવી કોઈ ગેરંટી નથી. તો એ સ્વામી થાય કેવી રીતના? જુનાગઢમાં દાઢેલો અમદાવાદ ક્યાંથી નીકળે સ્વામી? હા તો આ બધું જમીનનું પણ ધન ફરતું રહે. તમારું જ છે એ તમારું જ રહેશે એવું જરૂરી નથી. ધરતીકંપ બાબા આવતા હશે ને એ જતું હશે એમ. આ બધું અંદરની પૃથ્વી આખી ફરતી હોય બદલતી હોય. હા. હવે ઈ નીકળું અમદાવાદમાં એક જણે જગ્યા લીધી અને એનો પાયો ખોદાવવા માટે ખોયદું તો અંદરથી આ ઘડો નીકળો. હા અને ઘડા ઉપર આખું નામ લખેલું, આખું એડ્રેસ લખેલું. તો એ બહુ પ્રામાણિક હતા. તો એ લઈને જુનાગઢ આવ્યા ગજેન્દ્ર મુનિના બાપુજી આગળ કે હા આ ઘડો નીકળો છે તમારા નામનું છે. તો તમે આ લઈ લ્યો અમારે ન લેવાય ભલે નીકળો અમદાવાદમાં. પણ એના હા બાપુજી પણ એટલા બધા પ્રામાણિક હતા. એણે એમ કીધું કે હમ ભલે એડ્રેસ મારું હોય નામ મારું હોય પણ જો મારા નસીબનું હોત તો મારા ઘરમાં જ રહેત ને અમદાવાદ જાત શું કામ? હા બરાબર છે. અમદાવાદ ગયો એટલો એનો અર્થ એ છે કે અમારા નસીબનું નહોતું એટલે અમદાવાદ પગ કરી ગયો. હમ એણે ન લીધો ને ઓલાએ ન લીધો પછી આખું ચેરિટી કરી દીધી. બરાબર. સમજાય છે? એટલે આ ધરતીના કે આવા કોઈ પણ ચીજો હવે અમે લોકો અમારા મોટા માણસ હતી જે ભારતીભાઈ સ્વામી ને પીયુભાઈ ને લોકો બધાએ સિંધુનુરમાં ચોમાસું કર્યું હતું. હવે એ લોકોના ઘરની નીચે ખોદાઈ કરતા કૂવો નીકળો. હા અને કુવામાં 200 માટલાની જેટ લાગેલી. ઓહો 200 માટલા આમ હા લાઈનસર ગોઠવેલા આખા હમ કુવામાં. અને દરેક માટલાની અંદર એક એક ઈંટ. અચ્છા. ઈંટ. હા હા હવે હા કોઈને પૂછ્યું તો કે આ બધી સોનાની ઈંટો છે. ઓહ એટલે કોઈએ રાખ્યું હશે એમ. તો કે સોનાની ઈંટ છે તો પથ્થર કેમ થઈ ગયો? તો કે તમારા નસીબનું નથી એટલે પથ્થર થઈ ગયો. હવે એમના બાપ દાદાએ કોઈ દાટ્યું હશે આવી રીતે કુવાની અંદર ઈંટો. અને અત્યારે નસીબ નહોતું તો પથ્થર હતો. તો એ સ્વામી ચેન્જ કેવી રીતના થઈ જાય? પરિવર્તન છે ને પૂતગલ છે. પૂતગલનું પરિણમન થવું, બદલાવું, પરિવર્તન થવું એનો નેચર છે, સ્વભાવ છે. પણ સોનું તો બદલાય નહીં તો પછી?
સોનું બદલાઈ જાય, હા સોનામાં સ્વામી, હળવાશ આવી જાય, અમારે પણ સોનામાં ચિકાસ ઓછી થઈ જાય તો સોનું જ બની જાય પ્લેટિનમ, સોનું જ બની જાય ચાંદી, સોનું જ બની જાય લોખંડ, અને લોખંડ ને પારસમણી અડે તો સોનું બની જાય. તો પૂતગલનું પરિવર્તન ઈ પૂતગલનો સ્વભાવ છે. સોનું હંમેશા સોનું નથી રહેતું. અમારે પણ સ્વામી એવું થયું હતું. પપ્પાના પરદાદાએ કઈ ઓલા જૂના સિક્કાઓ ભરીને બે, એમ કેતા હતા, ઘડા ખેતરમાં એમના દબાવેલા. હા ત્યારે એ લોકો કોઈને ખબર હશે ને ખોદીને કાઢ્યું મારા દાદાએ, તો બધું કોલસું થઈ ગયું હતું. ઘડા હા, નીકળ્યા પણ ગળા બધું નીકળે કોલસું એટલે થઈ ગયું. કોલસું થઈ જાય. આરે કહું ને 200 માટલા, હમ એવી 4 લાઈન હતી 200 માટલાની. અ, જી સ્વામી. હા ને તો એવું બની જાય. હેમચંદ્રાચાર્ય ને એવું હતું કે ઈ જે શેઠના ઘરે ગયા તા અને લોખંડ બન્યું તો એની દ્રષ્ટિ પડી ને ઈ હેમ થઈ ગયું, હેમચંદ્રાચાર્ય. ઓહ આ બધા લેનદેન પુણ્ય આ બધા એના છે હિસાબો. તો વસ્તુ પરિવર્તન પામે તમારા પુણ્ય ન હોય તો. આનો મતલબ તો એમ જ ને કે કેટલું પણ કોઈના માટે મૂકી જઈએ આપણે, પણ એ બી એને કામ લાગશે કે નહીં એ તો આપણને ના, ખબર જ નથી. જરાય નહીં, જરાય નહીં. એટલે કોઈના માટે વિચારવાનું જ નહીં. નહીં નહીં, વર્તમાન જીવતા શીખો બસ આનંદથી. હા હા સ્વામી. એ વર્તમાન આપણી છે, બાકી ભૂતે આપણું નથી ને ભવિષ્ય આપણું નથી. નથી. વર્તમાન સરસ જીવતા શીખી જાવ તો કામ. અને કેટલું સરળ છે, ખાલી આજ ક્ષણને સરસ રીતે જીવી લો. હવે આ ક્ષણ તો કેટલી નાની છે, એને સરસથી જીવી લે તો મોજી મોજ છે ને. હા પણ હારું આપણને આજમાં જીવતા જ નથી આવડતું. નથી આવડતું. કે આપણે સાચી વાત છે. ગઈકાલની ચિંતા કરીએ, કે આપણે આવતીકાલની ચિંતા કરીએ, હા વર્તમાનમાં રહેતા જ નથી આવડતું. હમ. સાવ સહેલામાં સહેલું છે વર્તમાનમાં રહેવું એટલે. સ્વામી, સવારે ઉઠીએ ને તો સવારે રસોઈની ચિંતા ન હોય, પણ સાંજની ચિંતા હોય કે સાંજે શું બનાવશું. એટલે આવું છે. એટલે આ બધી વાતો હા ફિક્સ રસોઈ. હા અમારે અનકાઈમાં ખીચડી હા, કઢી. એ જ. ચાલો, હા, સરસ સમજાઈ ગયું બોધી દુર્લભતા. જી સ્વામી. હા, એટલે દ્રવ્યની શ્રેષ્ઠતા છે, ક્ષેત્રની શ્રેષ્ઠતા છે, કાળની શ્રેષ્ઠતા છે. તો હવે ભાવની શ્રેષ્ઠતા આપણે આરાધી લેવાની. જો આ ભાવમાં આપણે ભાવ આરાધશું તો આપણને જેટલા પણ દ્રવ્ય ક્ષેત્ર કાળના સુંદર યોગો આપણને મળ્યા છે, પુનાઈના યોગો મળ્યા છે. તો આપણે ભાવનું આરાધન કરી લઈએ તો આ બધા શ્રેષ્ઠ આપણી માટે શ્રેષ્ઠ બની જાય. જી સ્વામી. અને જો ન બનાવીએ તો પછી દુર્લભ બની જશે. હમ. બરાબર. હા, તો ભાવથી શ્રેષ્ઠ શું કરવાનું? તો કમસે કમ આપણા ભાવ સરળ રાખો. કોઈના દોષ ન જોવો, કોઈની નિંદા ન કરો, કોઈને તમે સહાયક બનો, કોઈને ઉપયોગી બનો. ભગવાનનું નામ સ્મરણ કરો, કીર્તન કરો. હા, તો આવી સારી સારી વસ્તુ કરીએ તો. હા, તો એ ઘણું થઈ જાય. થોડું થોડું કરીએ તો ઘણું થઈ જાય. થોડું થોડું કરે તો ઘણું થઈ જાય. સાદુપણું ન લે તો કઈ નહીં, પણ આવું તો કરી શકાય કે ન કરી શકાય. જી સ્વામી. કોઈને ઉપયોગી બની શકાય. કોઈનું નિંદા નહીં કરવાની, કોઈના દોષ નહીં જોવાના. બધાને માટે સારું વિચારવાનું, સારું બોલવાનું, આવું તો નાનું 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 આપણે બધા કરી શકીએ. હમ. હા, તો જી. આનાથી શું થાય? તો કે આનાથી ભાવની શ્રેષ્ઠતાનું આરાધન થાય. અને જેને ભાવની આરાધના કરી છે, એને ભવો ભવ બોધિની દુર્લભતા ના આવે. હમ. એ જેટલા જી. પણ ભોગ રહેશે, બધી ભવ પરંપરામાં એ બોધીને પાળશે. બોધીને મેળવશે. આપણે જુઓ ભગવાનના ભવો. હા, તો એની બોધીની કન્ટિન્યુટી રહે છે. હમ. હા, અને જેને વર્તમાન સમય બગાડ્યો એને બોધી દુર્લભ થઈ જાય. પાકું. પાક્કું. તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી શ્રેષ્ઠતાનું આરાધન કરવામાં આવે
તો એ જીવ બોધિ દુર્લભ બનતો નથી. હા, અને બોધિ દુર્લભ ન બને એ મોહનીય કર્મને જે બોધિને પામે એ જ મોહનીય રૂપી વૈતાલને જીતી શકે છે. બરાબર, પાકું? જી સ્વામી, પાક્કું એકદમ. તો આત્મહિતમાં તત્પર રહેવું. બીજું, કોઈ પણ નિદાનથી મુક્ત રહેવું. નિદાન એટલે કાંક્ષા મોહનીય કર્મ, ઈચ્છા નહીં રાખવાની. હા, અને ત્રીજું, થાય એટલા વ્રત, તપ, યમ, નિયમની આરાધના કરવી. આ 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની ભાવને શ્રેષ્ઠ કરવા માટે. આત્મહિત માટે તત્પર રહેવું. હા, પછી કોઈ સ્વર્ગ, મોક્ષ વગેરે સુખની પ્રાપ્તિની ઈચ્છા, વાંછા ન કરવી, નિદાન ન કરવું. અને ત્રીજું, યત કિંચિત શક્તિ મુજબ યમ, નિયમ, સંયમ ની આરાધના કરવી. જેટલું થાય એટલું નાનું 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 કરતા રહેવું. તો આનાથી શું થશે? તો કે આનાથી મોહનીય રૂપી વૈતાલને એ આત્મા જીતી શકશે. તો આ રીતે આપણું બીજું અધ્યયન સૂર્યગણાંક સૂત્રનું પૂરું. હવે સૂર્યગણાંક સૂત્રનું ત્રીજું અધ્યયન આપણે આવે છે ઉપસર્ગ પરિજ્ઞા. ઉપસર્ગોને જાણીને ઉપસર્ગથી આપણા આત્માને કઈ રીતે મુક્ત કરવો, એની સુંદર વાત આ ત્રીજા અધ્યયનની અંદર આવે છે. ઉપસર્ગ કા મનુષ્ય તરફથી આવે, કા તિર્યંચ તરફથી આવે, કા દેવ તરફથી આવે, કા નિસર્ગ તરફથી આવે. હને? તો ઉપસર્ગ જે પણ આવે એને પેલા જાણી લ્યો, અને જાણ્યા પછી ઉપસર્ગને જીતો. તો એને કેવી રીતે જીતવા એની આ અધ્યયનની અંદર રેસીપી હશે. કે ઉપસર્ગો આપણી સામે આવે, તો એ ઉપસર્ગની સામે આપણે આપણા આત્માને કઈ રીતે બચાવવું, એની માટે શું કરવું, એની વાત આ ત્રીજા અધ્યયનની અંદર આવશે. તો આ વાત આપણે અવસરે રાખશું. 4 વાગી ગયા છે. જી સ્વામી. સ્વામી, તમે કીધું દેવથી બી ઉપસર્ગ આવે, તો ઈ અધોલોક થી બી આવી શકે ને? ગમે ત્યાંથી આવી શકે. દેવ 3 લોકમાં છે, તો 3 લોકમાંથી કોઈ પણ દેવનો ઉપસર્ગ આવી શકે. હે? માણવ્યંતર દેવ, ભવનપતિ દેવ, જ્યોતિષ્ક દેવ કે વૈમાનિક દેવ, કોઈ પણ દેવનો ઉપસર્ગ આવી શકે. કોઈ પણ તિર્યંચ નો આવી શકે, કોઈ પણ મનુષ્ય નો આવી શકે. એટલે પરિસહ અને ઉપસર્ગ આ બેયની વાત આની અંદર આવશે. સમજાણું બરાબર? તો એને કઈ રીતે જીતવું એ વાત હવે અવસરે આપણે કરશું. જો ને સ્વામી કહેતા હતા કે એમને બપોરે ત્યાં ક્લાસ ચાલતા હોય છે, તો સવારે આપણને 11 વાગે ફાવશે બધાને? અત્યારે હમણાં તો 8-10 દિવસ તો વાંધો નથી. ઓકે. પણ અમે કદાચ આગળ જઈએ, જેમ કે હમણાં અહીંયા ગયા હતા ચાસમાં, તો ત્યાં પછી બેનો બપોરે ભણવા આવતા હતા. હા. થોડા દિવસ રહેવું હોય એટલે એ લોકોને પણ ભણવું હોય, તો મારે કોઈક એક વિષય લેવો પડે. તો પછી બપોરના આપણા ક્લાસીસ ન થાય. હવે બપોરનો સમય લગભગ બધે 3 થી 4 નો જ રાખીએ, કેમ કે દિવસ અહીંયા જલ્દી જાય એટલે. હા. તો આપણને 10:30 થી 11:30 ફાવે? બધાને ફાવશે? હા, ફાવશે. હા, ફાવશે, વાંધો નથી. કે 11 થી 10:30 12 11. આપણ તો કદાચ મારે ગોચરી પણ જવી પડે, તો 11:30 ગોચરી નીકળવું પડે. એટલે 10:30 થી 11:30 લઈ લઈએ, તો મને ગોચરી પણ જવું હોય તો વાંધો ન આવે.
જી સ્વામી. હમણાં તો આપણા 3 થી 4 નો સમય જ ફિક્સ છે. જ્યારે હા. એવું હશે તો કહીશ હું તમને, તો પછી 10:30 થી 11:30 1 કલાક જી. લેશું. જી તો સ્વામી. તો વાંચણીમાં ગેપ ન આવે, નહીતર પછી વાંચણીમાં ગેપ આવી જાય, એવું થાય. હા હા સ્વામી. જી સ્વામી. ચાલો ભલે, બધાને જય જિનેન્દ્ર. જય શ્રી સ્વામી. જંબાઈદમ વચ્ચામિનમ વિનખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગીનમ ગોસૈણમ સુટ્ટુદિનમ દુઠ્ઠુ પડીચ્યમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે તિબેમી. જી નમો સ્વામી. હરિહંતાણંગ ધન્યવાદ. નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોયે સૌવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ. ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવડી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષના શુક્લાય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર. અવર શરણ નહીં કોઈ જેનર નારી આદ્રે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, પૂજ્ય ગુરુદેવ કી જય. જય. ગુરુ આપ બધાને મહારાજની ખૂબ ખૂબ જય. ધન્યવાદ. આપનો સ્વામી ખૂબ આપનો ખૂબ ખૂબ સ્વામી ખૂબ શારદામાં. આભાર. આપનો આનંદ ખૂબ ખૂબ આનંદ આનંદ છે. ભલે. ભલે સ્વામી. હાજી. સ્વામી શુક્રવારે. જય જીનેન્દ્ર. જિનેન્દ્ર.